રાજકોટમાં લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી ખસેડવાની માંગ ઉઠવા પામી છે। રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા કેબિનેટ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે। એમએલએ ડોક્ટર દર્શિતા શાહ અને રમેશ ટીલાળાની રાઘવજી પટેલને રજૂઆત શહેરી વિકાસ વિભાગે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તેવી રજૂઆત કરવામાં આવી છે। અટલ સરોવર પાસે જગ્યા સમથળ ન હોવાનો માર્ગ મકાન વિભાગનો હતો રિપોર્ટ। ગ્રાન્ટ મળે તો પણ ચાલુ વર્ષે અટલ સરોવર નજીક લોકમેળો યોજવો અશક્ય છે। સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે વધુ વિગત સાથે। જી પરાક્રમસિંહ, આ જે રેસકોર્સનો મેળો છે તેને અન્યત્ર ખસેડવાની માંગ શું છે? આ સમગ્ર માંગ અને શું કહેવામાં આવ્યું છે માર્ગ મકાન વિભાગ તરફથી? ચોક્કસ રાજકોટનો લોકમેળો જે અટલ સરોવર ખસેડવા માટેની ધારાસભ્યોની હિલચાલ ઘણા સમયથી જોવા મળી રહી છે અને જે રાજકોટના રેસકોર્સમાં યોજાતો આ લોકમેળો છે તે અટલ સરોવર ખસેડવા માટેની અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। હવે માર્ગ મકાન વિભાગ છે તેમની પાસેથી 10 થી 12 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવવા માટે રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ સાથે સાથે રમેશભાઈ ટીલાળા ધારાસભ્ય રાજકોટના છે તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે। અને જી પરાક્રમસિંહ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી જાણકારી મેળવતા રહીશું। ડોક્ટર દર્શિતાબેન શાહ ધારાસભ્ય આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દર્શિતાબેન, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। આપે આ માંગ કરી છે કે આ મેળો અન્યત્ર ખસેડવામાં આવે, કયા કારણોસર આપે માંગ કરી છે અને આપને માર્ગ મકાન વિભાગ તરફથી શું કહેવાયું છે? વારંવાર જિલ્લા સંકલનમાં મેં આ વિષય લીધેલો છે। અત્યાર સુધીમાં 4 વખત મેં જિલ્લા સંકલનમાં આ વિષય લીધેલો હતો કે રેસકોર્સ ગ્રાઉન્ડ માં હવે રાજકોટની વસ્તીને જોતા અને બહારથી જે લોકો મેળાને માણવા માટે આવે છે એને લીધે થઈને હવે રેસકોર્સનું ગ્રાઉન્ડ ખૂબ જ નાનું પડે છે અને ખૂબ જ ગળદી થાય છે। એ સંદર્ભે ધ્યાનમાં રાખીને હવે જ્યારે રાજકોટ પાસે સ્માર્ટ સિટી વિસ્તારમાં ઘણી બધી જગ્યા છે તો એ ધ્યાનમાં રાખીને એ વિસ્તારમાં જો ખસેડવામાં આવે તો અહીંયા રેસકોર્સ ગ્રાઉન્ડમાં ટ્રાફિકના પણ ખૂબ પ્રશ્નો થાય છે, એની સાથે સાથે ગીચતાના પણ ખૂબ પ્રશ્નો થાય છે અને આજુબાજુના વિસ્તારવાસીઓને ખૂબ પરેશાની રહે છે। એ બાબતે ધ્યાનમાં આવતા વિસ્તારવાસીઓની પણ વારંવાર રજૂઆત આવતા આ વખતે મેં આ વિષય હાથમાં લીધેલો છે અને વારંવાર જિલ્લા સંકલનમાં આ બાબતે કલેક્ટરશ્રીને પણ ધ્યાને આ વાત મૂકેલી હતી। એ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગને રાજકોટ સ્માર્ટ સિટી અંતર્ગત એક જગ્યા મળેલી છે, પરંતુ એને સમથળ કરવામાં થોડો સમય લાગે એમ છે અને એનું એસ્ટિમેટ પણ થોડું વધારે છે, જેથી કરીને માર્ગ અને મકાન વિભાગે શહેરી વિકાસ વિભાગને પરિપત્ર કરેલ છે કે ભાઈ આ જગ્યાને સમથળ કરવા માટે થઈને અમને જો ગ્રાન્ટ ફાળવવામાં આવે તો અમે એ વિભાગને સમથળ કરીને ત્યાં લોકમેળાનું કાર્ય કરી શકાય એવું છે। જે બાબતે ધ્યાનમાં આવતા અમે પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આ બાબતે ધ્યાનમાં મૂકી છે કે ખરેખર આ રાજકોટની ખૂબ ગંભીર સમસ્યા છે, તો એને ધ્યાનમાં લઈને આ ગ્રાન્ટ જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માંગવામાં આવી છે એને મંજૂર કરવામાં આવે। બિલકુલ દર્શિતાબેન, અગાઉ પણ રિપોર્ટ આવ્યો હતો કે આપ જે જગ્યા પર અત્યારે મેળો યોજવાની વાત કરી રહ્યા છો તે જગ્યા સમથળ નથી, તો એના તરફથી માર્ગ મકાન વિભાગે કોઈ આપને બાહેંધરી આપી છે કે આટલા સમયમાં કામ પૂર્ણ કરાશે? વિભાગે સર્વે કરી લીધો છે અને એનો સર્વે રિપોર્ટ જે કન્ટિન્જન્સી રિપોર્ટ કે એ રિપોર્ટ પણ આવી ગયો છે અને એ લોકોએ એ રીતે અત્યારે પરિપત્ર આપ્યો છે કે આ ટોટલ એસ્ટિમેટ આ વિભાગને સમથળ કરવાનું જે કાંઈ એસ્ટિમેટ છે એ એસ્ટિમેટ એને શહેરી વિકાસ વિભાગને મોકલ્યું છે કે જો આ પ્રમાણેની જો અમને ગ્રાન્ટ મળે તો અમે જરૂરથી આ વિસ્તારને સમથળ કરી અને ત્યાં લોકમેળાને ખસેડી શકાય એવી યોગ્ય જગ્યા છે। બિલકુલ દર્શિતાબેન, જો ગ્રાન્ટ ફાળવવામાં આવે તો પણ આ વર્ષે શક્ય બનશે મેળો ખરો અન્યત્ર જગ્યાએ? અત્યારે એટલા માટે થઈને જ અમે રાઘવજીભાઈને અને પ્રભારી મંત્રીશ્રીને તેમજ મુખ્યમંત્રીશ્રીને એ રજૂઆત કરી છે કે હવે આપણી પાસે માત્ર 2 મહિનાનો સમય છે, એમાં પણ વચ્ચે વરસાદ આવે તો એ સમયગાળો ટૂંકો થઈ જાય, તો જો તાત્કાલિક આ સંદર્ભે નિર્ણય કરવામાં આવે તો આ વર્ષે એ લોકમેળાને ખસેડવાનું શક્ય બની શકે। જી દર્શિતાબેન, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર।